हेलो फ्रेंड्स, माय सेल्फ विक्रम पटेल। आज આપણે ડીએમઈ ની અંદર યુનિટ 2 જે છે આપણો ડિઝાઇન ઓફ કપલિંગમાં બીજો એક આપણે એક્ઝામ્પલ જોઈશું કે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ઓલરેડી તમને પ્રોટેક્ટિવ ટાઈપ કપલિંગનો એક એક્ઝામ્પલ કરાવેલો જ છે. એવું બીજો એક્ઝામ્પલ જોઈશું આપણે. તો એની રકમ છે કે ડિઝાઇન એન્ડ draw protective type cast iron coupling for a steel shaft transmitting 15 kilo watt at 200 rpm. તો આ પાવર આ તમારો n થશે rpm, having an allowable shear trace is 14 mega pascal. તો shear trace is tau s. The working traces in bolt should not be exceed 30 mega pascal. Sigma ck અથવા બોલ્ટ માટે છે તો આપણે એને સિગ્મા બી કહી દઈએ. સિગ્મા બી assume that the same material is used for shaft and key. shaft અને key માટે સેમ મટીરિયલ યુઝ કરેલું છે and that crushing traces is twice the value of its shear traces. તો sigma ck is equal to 2 times tau k. બરોબર છે. The maximum torque is 25% greater than the full load torque. તો આનો મતલબ શું થાય કે ટી મીન ઇઝ ઇક્વલ ટુ 1.25 ટી મીન. અહીંયા ટી મેક્સિમમ આવશે. ટી મેક્સિમમ ઇક્વલ ટુ 1.25 ટી મીન એન્ડ ધ શિયર ટ્રેસીસ ફોર કાસ્ટ આયર્ન. તો ટાઉ સી આ જે છે તમારો ટાઉ સી છે. તો આ વાત થઈ કે કયા કયા તમને એક્ઝામ્પલમાં શું આપેલું છે. તો એને એક વખત આપણે અહીંયા ગિવન ડેટા તરીકે લઈ લઈએ. તો ગિવન ડેટાની અંદર જોઈએ ફર્સ્ટલી પાવર આપેલો છે 15 કિલો વોટ, તો એને 15 ઇન્ટુ 10⁻³ વોટ. આરપીએમ આપેલા છે 200. પછી શિયર ટ્રેસીસ 14 મેગા પાસ્કલ. ટાઉ ck ઇઝ ઇક્વલ ટુ 2. તો આનો મતલબ શું થઈ જશે કે જે અહીંયા આપણે કી યુઝ કરીએ છીએ ને એ સ્ક્વેર કી છે, કારણ કે એના સિમ્પલ ટ્રેસીસ કરતાં શિયર ટ્રેસીસ ડબલ છે એટલા માટે. અને છેલ્લે ટાઉ સી જે તમને આપેલું છે બરાબર છે, કાસ્ટ આયર્ન માટેનો શિયર ટ્રેસીસ એ 14 મેગા પાસ્કલ આપેલા છે. ટાઉ બી જે છે એ 30 મેગા પાસ્કલ અને આ ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.25 ટી મિનિમમ. અને આ ટેબલ જે છે કે આપણે શાફ્ટનું ડાયામીટર ફાઇન્ડ કરીએ તો એના નિયર બાય જે પણ આવતું હોય તો એના ઉપરથી વિથ લઈ લઈએ. અને અહીંયા તો આપણી સ્ક્વેર કી છે, આના ઉપરથી નક્કી થઈ ગયું. આ રિલેશનશીપ ઉપરથી અહીંયા આપેલું જ છે તમને, એટલે નક્કી થઈ ગયું કે આપણે સ્ક્વેર કી જ છે. તો એનું કેલ્ક્યુલેશન હવે આપણે કરીએ. તો ફર્સ્ટલી સોલ્યુશનની અંદર પાવર આપણને જે પાવર આપેલો છે તો એના ઉપરથી પહેલાં તો ડિઝાઇન ઓફ ફર્સ્ટ જે ફાઇન્ડ કરીશું એ થશે તમારું ડિઝાઇન ઓફ હબ એન્ડ શાફ્ટ. તો પહેલાં શાફ્ટ માટે ફાઇન્ડ કરીએ. બરોબર છે. તો ટી મીન અથવા ફૂલ લોડ, અહીંયા ફૂલ લોડ વર્ડ યુઝ કરેલો છે ને, તો ફૂલ લોડ ટોર્ક ઓર મીન ટોર્ક. તો ટી
મીન ઇક્વલ ટુ ઇક્વેશન તમને ખબર જ છે પી ઇન્ટુ 60/2πn. તો પી કેટલો આપેલો છે તમને 15 ઇન્ટુ 10³ ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ n 200 આપેલા છે. તો આને તમે સિમ્પ્લિફાય કરો એટલે 716 ન્યૂટન ઇન્ટુ મીટર આવશે અને 716 ઇન્ટુ 10³ ન્યૂટન ઇન્ટુ mm. આ ટી મીનની વાત થઈ. તો મેક્સિમમ ટી મેક્સિમમ એ રિલેશનશિપ તમને આપેલી હતી 25% વધારે છે. તો 25% વધારે હોય તો એને આ રીતે તમે લખી શકો 25%. તો ઇઝ ઇક્વલ ટુ 25/100 જે છે એના કરતાં આટલું વધારે લેવાનું છે તમારે ટી મીન 25%. એટલે ઓલરેડી 1 તો છે જ અને 25% એડિશનલી ટી મીન. તો એને આ રીતે સોલ્વ કરો એટલે 1.25 તમારે થશે. તો 1.25 ટી મીન ઇઝ ઇક્વલ ટુ 1.25 ઇન્ટુ 716 ઇન્ટુ 10³ માં જ આપણે ન્યૂટન ઇન્ટુ એમએમની અંદર જ લઈ લઈએ. 895 ઇન્ટુ 10³ ન્યૂટન ઇન્ટુ mm². કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરો એટલે આટલો તમારો આન્સર આવશે. તો આપણે શાફ્ટ માટે આપણે જાણીએ છીએ શાફ્ટ ડાયામીટર માટે ઇક્વેશન શું આવશે? તો મેક્સિમમ ટોર્ક ટ્રાન્સમિટેડ બાય મેક્સિમમ ટોર્ક transmitted by maximum torque find થઈ ગયો. maximum torque transmitted by shaft તો એ પણ આપણે જાણીએ છીએ ઇક્વેશન ટી મેક્સિમમ. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની હોય ડિઝાઇન બનાવીએ ત્યારે મેક્સિમમ વેલ્યુ પર જ આપણે એને ચેક કરીએ છીએ. તો ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ π/60 ઇન્ટુ τs ઇન્ટુ d³. તો π/16 પાઈની વેલ્યુ 3.14 τs 40 ઇન્ટુ d³. તો આનું સોલ્યુશન કરો એટલે તમને મળશે 7.86 d³ અને ટાઉ મેક્સિમમની વેલ્યુ આપણી પાસે છે જ. તો d³ ઇક્વલ ટુ 895 ઇન્ટુ 10³ ડિવાઇડેડ બાય 7.86. તો આનું સોલ્યુશન કરીએ તો આને કેલ્ક્યુલેટરની મદદથી તમે કરશો તો તમને મળશે 1138/68. આ d³ વેલ્યુ મળી. તો સામે ટી ઇક્વલ ટુ તમને મળશે 48.4 mm. એટલે એપ્રોક્સ આપણે નિયર બાય વેલ્યુ લેવી હોય રાઉન્ડ ફિગર તો 50 લઈ શકીએ છીએ. તો આપણો શાફ્ટ ડાયામીટર છે આ 50 જે આપણે ફાઇન્ડ કર્યો છે આના ઉપરથી જે આપણી પાસે ડેટા અવેલેબલ છે એના ઉપરથી. તો એ જ પ્રમાણે આપણે એની જ અંદર શાફ્ટ ડાયામીટર તમને 50 આપણે લઈ લીધો. તો એના ઉપરથી એનો આઉટર ડાયામીટર ઓફ હબ કારણ કે હબની પણ આપણે ડિઝાઇન કરવાની જ છે. તો આવશે
outer diameter of hub capital D equal to 2D, 2 into 50 100 mm, અને length of hub L equal to 1.5D, તો 1.5 into 50 એટલે 75 mm. તો આ હબની વાત થઈ ગઈ. તો હવે હબની જે આપણે ડિઝાઇન કરી છે સેફ છે કે નહીં. આપણી પાસે અહીંયા શાફ્ટ કેવો છે, હોલો શાફ્ટ છે, બરાબર છે. ટેક હોલો શાફ્ટ. તો એના માટે શું થશે, ઇક્વેશન ટી મેક્સિમમ પાઈ અપોન 60 ઇન્ટુ ટાઉ સી into d raised to 4 capital small d raised to 4 divided by capital D. તો અહીંયા આપણે ટાઉ સીની વેલ્યુ જે આપણને આપેલી છે એના કરતાં ઓછી છે કે વધારે એ આપણે અહીંયા વેરીફાઈ. તો ટી મેક્સિમમની વેલ્યુ આપણે અહીંયા પુટ કરી દઈએ, 895 into 10 raised to 3 પાઈની વેલ્યુ divided by 60. અહીંયા ડી આપણે ફાઇન્ડ કર્યો 100 માઇનસ 50 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ ટાઉ સી. આપણે ટાઉ સી ફાઇન્ડ કરવાનો છે. તો આ બધાનું સોલ્યુશન કરીએ એટલે આપણને મળશે 184 ઇન્ટુ 10 રેઝ ટુ 2 ટાઉ સી. માટે ટાઉ સી ઇઝ ઇક્વલ ટુ 895 ઇન્ટુ 10 રેઝ ટુ 3 ડિવાઇડેડ બાય 184 ઇન્ટુ 10 રેઝ ટુ 2 10 રેઝ ટુ 2 અને 3 નીકળી ગયા. અને વધારે એને સિમ્પ્લિફાય કરો એટલે 4.86 ન્યૂટન પર mm સ્ક્વેર, જે ગીવન ટાઉ સી છે એના કરતાં ઓછો છે. ગીવન કેટલો છે, 14 ન્યૂટન પર mm સ્ક્વેર તમને આપેલો છે. મીન્સ કે આપણી ડિઝાઇન સેફ છે. જે હબ અને શાફ્ટ માટે આપણે જે કરેલી છે એ ડિઝાઇન સેફ છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે સેકન્ડ જે વસ્તુની આપણે ડિઝાઇન કરવાની છે, ડિઝાઇન ફોર કી. તો કીની ડિઝાઇન કરીએ. કીમાં મેં તમને પહેલાં જ અહીંયા કીધું હતું કે શું છે, કઈ કી છે, સ્ક્વેર કી છે. અને ટેબલ પણ આપણે આગળ આપેલું છે કે જેમાં શાફ્ટ ડાયામીટર 50 હોય, બરાબર છે. ત્યારે જોઈ લો અહીંયા કે શાફ્ટ ડાયામીટર 50 છે, તો વિડ્થ કેટલી મળે છે આપણને 16. તો એના ઉપરથી જ આપણે લેન્થ પણ લખી શકીએ. હિયર સ્ક્વેર કી છે, એના પાછળનું રીઝન તમને અહીંયા ટાઉ કે એટલા માટે સ્ક્વેર કી કન્સિડર કરેલી છે. તો વિડ્થ ઓફ કી જે છે એ સ્મોલ w કેટલી હતી, 16 mm, અને એની થિકનેસ પણ એટલી જ થશે. થિકનેસ ઓફ કી ટી ઇક્વલ ટુ પણ 60 mm, અને એની
length of key small l equal to capital L मतलब length of hub 75 mm. તો આ કીની વાત કરી. તો કીની વાત કરીએ ત્યારે આપણને ખબર છે કે આપણે ક્રશિંગ ટ્રેસીસ ચેક કરવા પડશે. પહેલાં કન્સિડર કરીએ કે શિયરિંગ થાય છે ક્રશિંગ. તો લખો ઇન કી શિયરિંગ કન્સિડર તો શું આવશે ટી મેક્ઝિમમ. અહીંયા આપણે મેક્ઝિમમ કીધેલું છે એટલા માટે ટી મેક્ઝિમમ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ ટાઉ કે ઇન્ટુ ડી બાય 2. તો ટાઉ કે આપણે અહીંયા ફાઇન્ડ કરીશું. એલ કેટલો આપેલો છે આપણને 75 અહીંયા છે જ. ડબલ્યુ 16, ડી શાર્પ ડાયામીટર 50/2 ઇન્ટુ ટાઉ કે અને અહીંયા ટી મેક્ઝિમમ. તો ટાઉ કે ઇઝ ઇક્વલ ટુ ટી મેક્ઝિમમ 895 ઇન્ટુ 10⁻³ અને આ બધાનું સોલ્યુશન કરીએ એટલે કેટલું આવશે 30 ઇન્ટુ 10⁻³ તો અહીંયા મૂકી દો 30 ઇન્ટુ 10⁻³ આ બંને નીકળી ગયું અને સિમ્પ્લિફાય કરો તો ટાઉ કે તમને મળશે 29.8 ન્યૂટન પર mm સ્ક્વેર જે ગીવન ટાઉ કે કરતા બરોબર છે. જે ગીવન આપેલો છે એ અહીંયા તમને આપેલો નથી પણ આ એક રિલેશનશિપ આપેલું છે. તો એ હવે આપણે ચેક કરીશું જે એના કરતાં ઓછો આવે છે જે પરમિસિબલ કરતાં. એટલા માટે અહીંયા આપણી ડિઝાઇન સેફ છે. એ જ પ્રમાણે હવે આપણે કે ક્રશિંગ કન્સિડર કરીએ કીની અંદર. તો ઇક્વેશન સેમ જ છે. ટાઉ મેક્ઝિમમ બરાબર એલ ઇન્ટુ T/2 ડબલ્યુની જગ્યાએ ઇન્ટુ સિગ્મા CK ઇન્ટુ D/2 L 75 16/2 T એટલે D એટલે 50/2 ઇન્ટુ સિગ્મા CK એનું સોલ્યુશન કરો એટલે 15 ઇન્ટુ 10⁻³ સિગ્મા CK વધે છે. તો સિગ્મા CK ઇઝ ઇક્વલ ટુ ટાઉ મેક્ઝિમમ એટલે ટાઉ મેક્ઝિમમની વેલ્યુ કેટલી છે એ આપણે લખી દઈએ અહીંયા 895 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 15 ઇન્ટુ 10⁻³ એટલે 59.6 ન્યૂટન પર mm સ્ક્વેર જે ગીવન ડેટા કરતાં ઓછા છે. તો એટલા માટે આપણે કીની પણ જે ડિઝાઇન છે એ સેફ છે. હવે ત્રીજી જે છે ડિઝાઇન ફોર ફ્લેંજ. ત્રીજી જે ડિઝાઇન કરવાની છે એ ફ્લેંજની કરવાની છે. ડિઝાઇન ફોર ફ્લેંજ. તો ફ્લેંજની ડિઝાઇન કરવામાં ફર્સ્ટલી તમારે શું ડિઝાઇન કરવાનું છે તો થિકનેસ ઓફ ફ્લેંજ TF 0.5
D 0.5 into 50 25 mm અને ફ્લેંજને પણ આપણે મેક્સિમમ ટોર્કે શિયર ટ્રેસીસ કેટલા પ્રોડ્યુસ થાય છે એ ચેક કરીએ તો ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી સ્ક્વેર બાય 2 into tau c into tf તો આને સોલ્વ કરો 100 into 100 d square એટલે by 2 tf 25 into tau c અને એનું સોલ્યુશન કરો તમે એટલે તમને મળશે tau c equal to 895 into 10 raised to 3 અને આ બધાનું સોલ્યુશન કરો કેલ્ક્યુલેટરની મદદથી એટલે વેલ્યુ મળશે 392750 અને આનું સોલ્યુશન કરો એટલે આવશે 2.5 ન્યૂટન પર mm સ્ક્વેર જે ગિવન ડેટા કરતાં નાની વેલ્યુ મળે છે મીન્સ કે પરમિસિબલ જે ટ્રેસીસ શિયર ટ્રેસીસ આપેલા છે એના કરતાં ઓછા મળેલા છે આપણને કેટલા 14 મેગાપાસ્કલ મીન્સ કે 14 ન્યૂટન પર mm સ્ક્વેર આપેલા છે તો એના કરતાં ઓછા છે એટલા માટે આપણે ફ્લેનની ડિઝાઇન પણ સેફ છે તો એ જ પ્રમાણે હવે ફોર્થ ડિઝાઇન ફોર બોલ્ટ તો બોલ્ટ્સમાં આપણે જાણીએ છીએ કે એનો નોમિનલ ડાયામીટર અને શાર્પ ડાયામીટર ડી 50 હોય મેં ક્લાસમાં તમને ટેબલ આપેલું જ છે તો n ઇક્વલ ટુ 4 થશે તો પીચ સર્કલ ડાયામીટર of bolt d1 તો એ 3d તો 3 into 50 એટલે 150 mm થશે અને આપણે જાણીએ છીએ કે બોલ્ટ આર સબ્જેક્ટ ટુ શિયર ટ્રેસીસ ડ્યુ ટુ ધ ટોર્ક ટ્રાન્સમિટેડ તો ટી મેક્સિમમ is equal to pi by 4 d1 square કારણ કે બોલ્ટ ડાયામીટર into tau b into n into d1 by 2 તો આપણી પાસે 3.14 by 4 d1 અહીંયા તમારે ફાઇન્ડ કરવાનો છે એટલે ટાઉ બી તમને 30 આપેલો છે એન આપણે આગળ લખ્યા 4 d1 ફાઇન્ડ કર્યો 150 બાય 2 ઇન્ટુ d1 સ્ક્વેર માટે d1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી મેક્સિમમ ડિવાઇડેડ બાય આ બધાનું સોલ્યુશન કરો તમે એટલે તમને મળશે 7070 બંનેનો ભાગાકાર કરો એટલે 126.6 તો d1 નોમિનલ ડાયામીટર ઓફ બોલ્ટ તમારો એનો વર્ગમૂળ આવશે 11.25 mm હા બોલ્ટનો નોમિનલ ડાયામીટર d1 મળી ગયો આપણને તો હવે જે એના ટર્મ રહે છે આ સ્ટાન્ડર્ડ ડાયામીટર નિયર જે છે M12 જે આપણે ડેઝિગ્નેશન આપીએ છીએ મીન્સ 12 mm તો એના નિયરેસ્ટ વેલ્યુ થશે તો હવે જે પ્રોપર્ટી બાકી રહે છે કપલિંગની ડિઝાઇનમાં એ લઈ લઈએ આઉટર ડાયામીટર ઓફ ફ્લેંજ
D2 તો એ કેટલું થશે 4D તો 4 into 50 200 mm અને લાસ્ટ જે ટર્મ છે કે થિકનેસ ઓફ પ્રોટેક્ટિવ ફ્લેંજ thickness of protective flange TP is equal to 0.25 D into 50 12.5 mm. તો આ વાત થઈ ગઈ ડિઝાઇન કે કઈ રીતે કઈ વસ્તુ ફાઇન્ડ કરવી છે. આ આપણે સેકન્ડ એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેટ કરી લીધો એટલે એના ઉપરથી તમને વધારે આઈડિયા આવશે. થેન્ક યુ.